દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના રાંદેરમાં સામે જોવા જેવી નજીવી બાબતે બે જૂથના યુવાનો સામે આવી ગયા અને છરીઓ, બેલ્ટ, ધોકા વડે મારામારીનો બનાવ સામે આવ્યો। આ હિંસક અથડામણના દ્રશ્યો છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ને આ ઘટનાને લઈને સુરતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ છે। જે રીતે સામાન્ય બાબતોમાં યુવાનો ઉશ્કેરાઈને હવે જે રીતે પગલાઓ ભરી રહ્યા છે તે સમાજ માટે પણ ખૂબ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। હવે ઘટનામાં જો વિગતે વાત કરીએ તો સુરતના રાંદેર વિસ્તારમાં જે ગઈકાલનો બનાવ છે, જેમાં જહાંગીરાબાદ પાસે રામા રેસિડેન્સી નજીક મોહિત કુમાર, તેનો નાનો ભાઈ યશ અને તેનો અન્ય મિત્ર સાથે જઈ રહ્યો હતો, રોડ ક્રોસ કરી રહ્યો હતો। આ દરમિયાન સામેથી એક બાઇક પર 3 જેટલા શખ્સો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એમાં સામે બંને પાર્ટી દ્વારા જોવામાં આવ્યું, તેને લઈને વિવાદ થઈ ગયો, ઉગ્ર બોલાચાલી થઈને વાત ગાળાગાળી સુધી પહોંચી। પછી ત્યારબાદ આ ઘટનાના પગલે આજે ગાડી પર આવેલા શખ્સોએ ત્યાંથી નીકળી ગયા। ત્યાર પછી અન્ય લોકોને બોલાવીને તેઓ લાકડા, છરીઓ, બેલ્ટ સહિતની વસ્તુઓ સાથે ત્યાં પહોંચે છે અને આ જે યુવાનો હતા જેમણે સામે જોયું હતું તેમના પર આરોપીઓ તૂટી પડે છે। આ ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં ત્યાં લાગેલા કેદ થઈ હતી ને આ જે બનાવ સામે આવ્યો હતો, સમગ્ર જે વિસ્તાર છે તે ધીંગાણુમાં ફેરવાયું હોય તેવી રીતે યુવાનો વચ્ચે જે હિંસક અથડામણની ઘટના બની હતી તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાની ગંભીરતાને પગલે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને આમાં અનિલ કુમાર ઉર્ફે રોની ભટ્ટ અને સાહિલ પવારની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર પણ છે, તેને અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। પોલીસની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ પણ સામે આવી શકે છે, જેમાં આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, મારામારી સહિત ગંભીર કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે, કેમ કે તેમણે છરીઓ વડે જીવલેણ હુમલો યુવાનો પર કર્યો છે ને આ યુવાનો હાલ સારવાર હેઠળ છે ને આજે હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે ને સામે જોવા જેવી નજીવી બાબતે આ એક હિંસા ફાટી નીકળી, તેના કારણે હવે પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। નાના છોકરાઓ છે જીવન સામાન્ય બાબતે જીવન હુમલો થયો, પોલીસ કઈ દિશામાં તપાસ કરી અને કાયદા વિશે જાણવા માટે ગત તારીખ 5/4/2026 રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે, એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે યુવાનો ત્યાં ઊભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો। એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઊભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી, જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એમણે બોલાવી લીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો। આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે। પકડાયેલા આરોપીમાં એક છે અનિલ કુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર છે, જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાંદેર પોલીસ સ્ટેશને તાત્કાલિક જ આ આરોપીઓને પકડી લીધેલા હતા। કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે અને હું મેસેજ એ જ આપીશ કે આ રીતે કોઈપણ જાતનું ગુનાહિત પ્રવૃત્તિમાં બાળકોએ ના આવવું જોઈએ। સુરત સિટી પોલીસ વતી પણ એક મેસેજ છે કે કોઈપણ રીતના કોઈપણ યુવાન છે, કિશોર છે એને આ રીતે કાયદાના સંઘર્ષમાં ના આવવું જોઈએ। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।